અમદાવાદની 7th ડે શાળાને ડીઈઓએ વધુ એક નોટિસ ફટકારી છે। તમામ મુદ્દાને ધ્યાનમાં રાખીને શાળાએ એનઓસી રદ કરવાની નોટિસ આપી। એનઓસી રદ ન કરવા કારણોનો ખુલાસો કરવા માટે સમય આપ્યો છે। સ્કૂલને ખુલાસા માટે 3 દિવસનો સમય આપ્યો છે। 3 દિવસમાં ખુલાસો નહીં મળે તો શાળાનું એનઓસી રદ કરવામાં આવશે। संवाददाता अभिषेक वाघेला फोनलाइन पर जोड़ाई गया है। अभिषेक, 7th डे स्कूल ने डीईओए नोटिस फटकारी है, कया मुद्दाओं खास उल्लेख आ नोटिस में? बिल्कुल संजीवनी बात करिए तो जे प्रकारे शिक्षण जगत ने हचमचावी नाखे ते प्रकारनो किस्सो जे छे ते बन्यो छे अने जेमां 7th डे स्कूल ने अमदावाद जिला शिक्षण अधिकारी द्वारा वधु एक नोटिस जे छे ते फटकारवामां आवी छे। आ नोटिस एक विद्यार्थीनी हत्याना मामले शाळा विरुद्ध कड़क कार्यवाही करवा माटेनो जे संकेत छे जे आपे छे। સાથે વાત કરવામાં આવે તો જે પ્રકારે પોલીસે તપાસ કરી છે, પોલીસે શાળાના આચાર્ય અને સ્ટાફ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે। આ કેસમાં શાળાની ગંભીરતા ન દાખવવા માટેના અનેક સવાલો જે છે તે ઉઠી રહ્યા છે। સાથે સાથે તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા શાળાની એનઓસી રદ કરવા સુધીની નોટિસ જે છે તે જારી કરવામાં આવી છે। શાળાને આ નોટિસના જવાબ માટે એનઓસીને રદ કરવા માટેના અનેક કારણો જે છે તે ખુલાસા માંગવા માટેનો 3 જેટલો દિવસનો સમય આપવામાં આવ્યો છે। જો શાળા 3 દિવસમાં સંતોષકારક ખુલાસો નહીં આપે तो अमदावाद जिला शिक्षण अधिकारी द्वारा एनओसी शाळानी एनओसी जे छे ते रद करवा माटेनी कवायत जे छे ते हाथ धरवामां आवशे। जानकारी माटे धन्यवाद अभिषेक।